પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહેબના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવાના કાર્યો તરીકે ઉજવણી થશે. સેવા પખવાડિયાના અંતર્ગત 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યાએ, ગુજરાતમાં 10 જગ્યાએ એમ નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન થઈ રહ્યું છે. એક સાથે 75 જગ્યાએ સવારે મેરેથોનનું આયોજનનો વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. સુરતમાં આયોજિત નમો યુવા રનની માહિતી મેયર અને તેમના બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી, જે અંતર્ગત સુરત ખાતે 21 સપ્ટેમ્બર 2025 રવિવારે 7 વાગે સવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ વાઇયા જંકશનથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે નમો યુવા રન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ 10,000થી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન થવા જઈ રહ્યું છે. 3.6 કિમી, 4 રિફ્રેશમેન્ટ કાઉન્ટર, નિઃશુલ્ક એન્ટ્રી, દરેક સ્પર્ધકોને ટી-શર્ટ આપવામાં આવશે. નાસ્તાની વ્યવસ્થા, 6:45 વાગે રિપોર્ટિંગ ટાઈમ, જ્યાં ટી-શર્ટ મેળવવામાં રહેશે. 7 વાગે ફ્લેગ ઓફ. દરેક સ્પર્ધકોને ભાગ લેવા બદલ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ સર્ટી પ્રાપ્ત કરી શકશે. આ સાથે 15 થી 75 વર્ષના શહેરીજનો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અત્યાર સુધી 1,000થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. 20 સાંજે 6 કલાક સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે. મેરેથોનના દિવસે જો કોઈ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો સીધા કાઉન્ટર પર આવી રજીસ્ટ્રેશન કરાવી શકશે અને મેરેથોનમાં ભાગ લઈ શકશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયા ના ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા નમો યુવા મેરેથોન નશામુક્ત ભારત ના અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે. સેવા પખવાડિયા અંતર્ગત તારીખ 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનું આયોજન કર્યું છે. એક સાથે 75 જગ્યાએ મેરેથોનનું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત સુરત ખાતે 21મી સપ્ટેમ્બર 2025 ના રવિવારે સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે નમો યુવા રન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ 10,000થી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 10,000 યુવાનોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે. હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો 3.6 કિલોમીટરની આ મેરેથોન છે. એમાં 4 જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે. આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે. નાસ્તાની વ્યવસ્થા છે. રિપોર્ટિંગનો ટાઈમ 6:45 છે. ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી-શર્ટ મળી જશે. 7 વાગે ફ્લેગ ઓફ છે. દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે. આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા 2 જણા વિસ્પી ખરાડી, જેણે 17 વખત ગિનિસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે, અને બીજું આપણું ગૌરવ પૂજા ચૌરસી, જે 7 વખત નેશનલ ચેમ્પિયન ટ્રેથલોન છે, જે આ મેરેથોનને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે. ભાગ લેનારની એજ છે 15 થી 75 વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે. એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકશે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન પૂરજોશમાં ચાલુ છે. પણ આપની ચેનલના માધ્યમથી હું સમગ્ર સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું. મેરેથોનના દિવસ કોઈ રજીસ્ટ્રેશન બાકી હોય
તો ત્યાં જ આપણે એનું કાઉન્ટર રાખ્યું છે. ત્યાં તરત રજીસ્ટ્રેશન કરી અને ટી શર્ટ મેળવી શકશે ને આપણે આ મેરેથોનમાં તે લોકો ભાગ લઈ શકશે. હું તમને વાત કરું, એક સાથે ભારત વર્ષમાં 10 લાખ યુવાનો એક સાથે એક ટાઈમે આ નમો યુવા મેરેથોનમાં જોડાશે. આ પણ એક સમગ્ર દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન પર એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. ફરી એકવાર હું આપ સૌ સુરતીઓને અને યુવાનોને ખાસ આ નમો યુવા મેરેથોનમાં જોડાવા અપીલ કરું છું. સર, પહેલા તો આપણું નામ. મારું નામ કલ્પેશ મહેતા છે. સુરત મહાનગરમાં અત્યારે હું મીડિયા કો કન્વીનરની જવાબદારી નિભાવી રહ્યો છું. સર, આજે એક પ્રોગ્રામ થઈ રહ્યો છે 22 તારીખે નમો કરીને કઈ એવો છે, એનો હેતુ શું છે ને શું ખબર પડશે આ શું લાવવાનું? 21 સપ્ટેમ્બરે આ થઈ રહ્યો છે નમો યુવા રન. નશા મુક્ત ભારત માટે આ નમો યુવા રન યોજાઈ રહી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, વિશ્વ નેતા, એમના 75મા જન્મદિનના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત આ નમો યુવા રનનું આયોજન થઈ રહ્યું છે. નમો યુવા રનમાં આશરે લગભગ 15,000 જેટલા જે દોડવીરો છે ભાગ લેશે અને આનાથી એક કેમ્પેઇન આપણે જે કરવા માંગીએ છીએ કે ત્યાં આગળ બેનર્સ લાગેલા હશે, સ્લોગન્સ હશે અને ઘણા બધા જે યુવકો ત્યાં આવશે, જે સ્કૂલમાં ભણતા જે બાળકો છે એ આવશે, કોલેજના જે સ્ટુડન્ટ છે એ આવશે અને એ બધાને આપણે નશાની જે છે નશાની કેટલી હાલત ખરાબ થાય છે એના વિશે આપણે જાણકારી આપશું. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે નશાનું પ્રમાણ જે વિદ્યાર્થીઓમાં, યુવકોમાં અને યુવતીઓમાં વધી રહ્યું છે એને આપણે દૂર કરી શકીએ, નશા મુક્ત ભારત બનાવી શકીએ એની દિશામાં આ એક કદમ છે અને આપણે આ પહેલ કરીએ છીએ. અને આ પહેલ સમગ્ર દેશમાં 75 જગ્યાએ થઈ રહી છે અને આ 75 જગ્યાએ જે પહેલ થઈ રહી છે એ નશા મુક્ત ભારત માટે થઈ રહી છે કે જેના ફળ તમને આવનારા ભવિષ્યમાં જરૂરથી જોવા મળશે. આપણે હંમેશા નશો ના કરવો જોઈએ. નશો આદત એવી છે કે તમારી જિંદગી બરબાદ કરી દે છે અને આ રનથી એક સ્લોગન સાથે જ્યારે દોડવીરો દોડશે અને આ એક 3.6 કિલોમીટરની જ યાત્રા રાખી છે કે જેથી કરીને વધારેમાં વધારે દોડવીરોમાં પાર્ટિસિપેટ કરી શકે અને આ સંદેશો જન જન સુધી પહોંચાડી શકે કે આપણું ભારત નશામુક્ત ભારત હોવું જોઈએ. સો ધીસ ઇઝ નમો યુવા રન ફોર નશામુક્ત ભારત. કેટલા વાગે ચાલુ થશે અને કેટલા વાગે ખતમ થશે? ટાઈમ શું છે એનો? ચાલુ થવાનો સમય સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટથી છે. આદરણીય જળ સંસાધન કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે, તેમની વિશેષ ઉપસ્થિતિમાં આનો શુભારંભ થશે અને ખતમ થવાનું તો હવે તમે દોડવીરો પર આધાર રાખે છે. શરૂ થવાનો સમય મેં આપને જણાવ્યો. બીજું કઈ કહે છે? એવું જ કહીશ કે પ્લીઝ સે નો ટુ ડ્રગ્સ. નેવર નેવર એન્ડ નેવર. ગમે તેવી તકલીફ હોય, ગમે તેવો કપરો સમય હોય, પણ ક્યારે પણ કોઈ પણ જાતનું વ્યસન એ ખરેખર તમારી જિંદગી બરબાદ કરી દે છે. શરૂઆતમાં તમને સારું લાગે છે પણ પછી તમારી જિંદગી એટલી બધી ખરાબ થઈ જાય છે. ધેટ્સ વાય એવરી ટાઈમ સે નો ટુ ડ્રગ્સ.